નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એક ખૂબ જ અને અતિ મહત્વનો નિબંધ ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ એડિક્શન, યુવાધનનું નૈતિક અને આર્થિક અધઃપતન પર। શરૂ કરીએ આજનો વિડીયો। જે રસ્તે ક્ષણિક સુખનો મોહ હોય છે એ જ રસ્તે આખી જિંદગીનો શોક હોય છે। રમતના નામે જે હાર જીતનો ખેલ ખેલે છે એ યુવાનની આખરે પોતાના જ ભવિષ્યને વેચે છે। આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજીએ મનુષ્યનું જીવન અત્યંત સરળ અને ઝડપી બનાવી દીધું છે, પરંતુ જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ આ ટેકનોલોજીના અતિશય અને અવિવેકી ઉપયોગથી અનેક ગંભીર સમસ્યાઓ પણ જન્મ લીધો છે, જેમાંથી સૌથી ચિંતાજનક અને વિનાશક સમસ્યા જો કોઈ હોય તો તે છે ઓનલાઈન ગેમિંગ અને બેટિંગનું એડિક્શન, એટલે કે લત। જે દેશનું ભવિષ્ય છે એવા યુવાધને આ લત ધીમે ધીમે પોતાના અજગરી ભરડામાં લઈ રહી છે। આધુનિકતાના નામે શરૂ થયેલી ક્ષણિક રમત આજે યુવાનોના નૈતિક અને આર્થિક અધઃપતનનું મુખ્ય કારણ બની ચૂકી છે। એક સમય હતો જ્યારે ગામડાના પાદરે કે ઘરના આંગણામાં દેશી અને શારીરિક રમતો રમાતી હતી, જેનાથી યુવાનોનું સ્વાસ્થ્ય અને નૈતિક મૂલ્યો દ્રઢ બનતા હતા। પરંતુ આજે મોબાઈલ અને ઇન્ટરનેટના સસ્તા દરના કારણે ચાર દિવાલો વચ્ચે બંધ થઈને ઓનલાઈન ગેમ્સ અને બેટિંગ એપ્લિકેશનો રમાઈ રહી છે। શરૂઆતમાં માત્ર મનોરંજન કે સમય પસાર કરવા માટે રમાતી આ રમતો ક્યારે આદત અને આદતમાંથી વિષચક્ર સમાન લત બની જાય છે તેની યુવાધનને ખુદ ખબર પડતી નથી। ફેન્સી સ્પોર્ટ્સ, ઓનલાઈન કેસિનો, કલર પ્રેડિક્શન અને લાઈવ બેટિંગ જેવી એપ્સ યુવાનોને રાતોરાત અમીર બની જવાના ખોટા સપના બતાવે છે। આ આભાસી દુનિયામાં યુવાન પાયમાલ થઈ રહ્યો છે। જ્યારે કોઈ યુવાન ઓનલાઈન બેટિંગની જાળમાં ફસાય છે ત્યારે તેની સૌથી પહેલી અસર તેના આર્થિક પાસા પર પડે છે। શરૂઆતમાં નાની રકમથી રમત શરૂ થાય છે, જેમાં ક્યારેક જીત મળતા યુવાનનો લોભ વધે છે, પરંતુ ત્યારબાદ સતત હારનો સિલસિલો શરૂ થાય છે। ગુમાવેલા પૈસા પાછા મેળવવાની ઘેલછામાં યુવાન પોતાની બચત, પોકેટ મની અને વાલીઓના કમાયેલા નાણાં દાવ પર લગાવી દે છે। જ્યારે પૈસા ખૂટી જાય છે ત્યારે મિત્રો કે સંબંધીઓ પાસેથી ઉધાર લેવાનું શરૂ થાય છે। આજકાલ ડિજિટલ લોન એપ્સ સરળતાથી અનધિકૃત લોન આપે છે, જેમાં ફસાઈને યુવાનો દેવાના વિશાળ ડુંગર નીચે દબાઈ જાય છે। વ્યાજખોરો અને લોન એપ્સના માનસિક ત્રાસથી કંટાળીને અનેક યુવાનો આત્મહત્યા જેવા અતિશય પગલાં ભરવા મજબૂર બને છે। આમ જે વયમાં કમાણી કરીને પરિવારનો આર્થિક ટેકો બનવાનું હોય તે જ વયમાં યુવાન પરિવારને દેવાના અંધકારમાં ધકેલી દે છે। ધન ગુમાવ્યું તો ફરી કમાઈ શકાશે, પણ નૈતિકતા ગુમાવી તો માન ક્યાંથી લાવશો? અંધારા રસ્તે ચાલનારા યુવાનો આભાસી જીતમાં સાચું જીવન ગુમાવશો। આર્થિક નુકસાનની સાથે આ લત યુવાનોના નૈતિક મૂલ્યોનો પણ સંપૂર્ણ નાશ કરે છે। બેટિંગ અને ગેમિંગમાં હારેલા પૈસા મેળવવા માટે યુવાન સતત જૂઠું બોલવાનું શરૂ કરે છે। માતા પિતા અને પરિવારજનોથી વાતો છુપાવવી, અભ્યાસ કે નોકરીનું બહાનું બનાવીને પૈસા માંગવા અને ધીમે ધીમે ચોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ વળવું, આ બધું જ આ લતનું નૈતિક અધઃપતન છે। સતત સ્ક્રીન સામે રહેવાથી અને પૈસા ગુમાવવાના ડરથી યુવાનના સ્વભાવમાં ચીડિયાપણું, ગુસ્સો અને એકલવાયાપણું આવી જાય છે। તેનામાં સદ્ગુણો જેવા કે સખત પરિશ્રમ, પ્રામાણિકતા, ધૈર્ય અને માનવતાના મૂલ્યો ઘટવા લાગે છે। તેને મહેનત કરીને પૈસા કમાવવા કરતાં શોર્ટકટથી પૈસા મેળવવામાં વધુ રસ પડે છે। પરિણામે એક સક્ષમ અને ચારિત્ર્યવાન યુવાન ધીમે ધીમે ગુનાખોરીના રસ્તે ધકેલાઈ જાય છે। માનસિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ ઓનલાઈન લત અત્યંત ઘાતક છે। રાત દિવસ ગેમિંગ કે બેટિંગમાં ડૂબેલા રહેવાથી અનિદ્રા, માનસિક તણાવ, ડિપ્રેશન અને એન્ઝાયટી જેવી ગંભીર બીમારીઓ યુવાનોને ઘેરી લે છે। રમતમાં મળતી હારથી ઉદ્ભવતો આક્રોશ અને દેવાનો બોજ
યુવાનની વિચાર શક્તિને નષ્ટ કરી દે છે. આ કારણે યુવાનો પોતાના ભવિષ્યની કારકિર્દી, અભ્યાસ કે ધંધા પર ધ્યાન આપી શકતા નથી, જેનાથી દેશને એક મહાન માનવ સંપત્તિનું નુકસાન થાય છે. જે યુવાનો દેશના વિકાસમાં ભાગીદાર બની શક્યા હોત, તેઓ આજે ડિજિટલ ગુલામીનો ભોગ બની રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિમાંથી યુવાનોને ઉગારવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં ભરવા અનિવાર્ય બની ગયા છે. સૌપ્રથમ તો માતા પિતાએ પોતાના બાળકોના વર્તન અને મોબાઈલના ઉપયોગ પર સ્નેહપૂર્વક નજર રાખવી જોઈએ. પરિવારમાં એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જેથી બાળક પોતાની સમસ્યાઓ મુક્તપણે શેર કરી શકે. શાળાઓ અને કોલેજોમાં ઓનલાઈન ગેમિંગ અને જુગારના દુષ્પરિણામો અંગે જાગૃતિ અભિયાન ચલાવવા જોઈએ. સાથોસાથ સરકારે પણ આવી ગેરકાયદેસર અને લોભામણી બેટિંગ એપ્લિકેશનો પર કડક પ્રતિબંધ મૂકવો જોઈએ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા તેના પર સતત મોનિટરિંગ કરવું જોઈએ. યુવાનોએ પણ એ સમજવાની જરૂર છે કે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી. મહેનત, નિષ્ઠા અને ધીરજથી જ સાચું ધન અને સન્માન પ્રાપ્ત થાય છે. ઓનલાઈન સ્ક્રીન પર દેખાતી જીત એ માત્ર એક છળ છે, જ્યારે વાસ્તવિક જીવનની જીત તમારી મહેનતમાં છુપાયેલી છે. સમયસર જાગીને જો હાલતમાંથી મુક્તિ મેળવવામાં નહીં આવે તો આવનારી પેઢીનું ભવિષ્ય અત્યંત ધૂંધળું બની જશે. જાગો યુવાનો, સ્વપ્ન નવા કંડારો, આભાસી દુનિયાનો મોહ હવે નકારો. મહેનત અને સત્યના માર્ગે ચાલીને ઉજ્જવળ ભવિષ્ય અને દેશને શણગારો. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.